વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવી હતી, જેમાં વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની તેમની સાથે અલગ અલગ મહાનુભાવોએ હાજરી આપી હતી। સૌપ્રથમ 2 મિનિટનું મૌન પાડી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી જેઓએ પણ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે અને એમની સાથે 270 કરતાં વધુ લોકો જે આ દુર્ઘટનાનો ભોગ બન્યા એ તમામને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે। તેમની દિવ્ય આત્માને ભગવાન શાંતિ અર્પણ કરે તે માટે સૌએ ભેગા થઈને પ્રાર્થના કરી। ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, વડોદરાના મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, તેની સાથે જ પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, ભાર્ગવ ભટ્ટ સહિતના ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સૌએ આ શ્રદ્ધાંજલિ સભામાં હાજરી આપી દિવંગત આત્માને ભગવાન શાંતિ અર્પણ કરે તે માટેની પ્રાર્થના કરી હતી। काम किया है, मेहनत की है, उन सबको मंच के ऊपर बिठाओ। और पहली बार बड़ौदा में, उसके बाद भी नहीं हुआ है। संघना संस्कारोથી સંઘના વિચારોથી પ્રેરિત થઈને આપણે બધાને ખબર છે કે મહારાષ્ટ્ર બહાર ગુજરાતની સૌથી પહેલી શાખા વડોદરામાં, પરંતુ શાખા અને પરિવાર ક્ષેત્રનું સૌથી વધારે સમાજ પર વર્ચસ્વ, સમાજનું પ્રતિનિધિત્વ જે કોઈ ઠેકાણેથી થયું છે। બપોરનો સમય હતો, બીજેપીનો પ્રવાસ હતો, મને એ વખતે ખબર નથી બીજેપીનો પ્રવાસ છે, પણ એને કંઈ રસ્તામાં નક્કી કર્યું હશે કે વડોદરા જઉં છું તો નવા મહાનગરના અધ્યક્ષ બન્યા છે તેમને મારે મળવું છે। એટલે મને ફોન આવ્યો કે મેં બીજેપી આપને મળવા માંગ્યું છે। એટલે મને 20-25 મિનિટ લાગશે। હવે એમને કંઈ કાર્યક્રમમાં જવું તો ઉતાવળ હતી, તો મારા ઘરેથી જે પહોંચવાનો સમય તો લાગે જેવું હતું। તો આપ નહીં માનો કે કાર્યક્રમમાં ભલે લેટ થાય પણ મારે મળ્યા વગર તો નથી રોકાયા। હું જ્યાં સુધી પહોંચ્યો નહીં, મળ્યો નહીં એ કોઈ વાતો ના કરી મારી સાથે। એમના મનમાં હશે કેટલાક પ્રશ્નો મને પૂછ્યા, કારણ કે અમને એટલું ધ્યાનમાં હતું કે હું સંઘનો કાર્યકર્તા છું, બધા પ્રકારની માહિતી લીધી મારી પાસે, અને 5-10 મિનિટની અંદર પૂરો પરિચય એક કાર્યકર્તાનો લઈ લેવો કે એમની ગુણ હતું। એટલે આવા આદરણીય વિજયભાઈ આપણી વચ્ચે નથી રહ્યા, અને દુઃખ આખા ભારતીય જનતા પાર્ટીના પરિવારના તમામ સદસ્યોને થયું છે। અને આગળના જેટલા પણ આપણા અધિકારીઓએ વાત કરી છે એમાં હું કોમન જે વાતો છે તો સ્મરણ કરું છું, વાગડું છું, હું પણ પ્રયત્ન કરીશ તે પ્રકારે કામ કરીએ। દિનાંક 12 જૂન 2025ના રોજ અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું છે। દુઃખદ ઘટના બની, હૃદયદ્રાવક ઘટના બની। એમાં ઘણા બધા પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે। અમે પણ ભારતીય જનતા પાર્ટીએ પણ અમારા મોભી દિગ્ગજ નેતા અને સરળ કાર્યકર્તા સ્વર્ગસ્થ વિજયભાઈને ગુમાવ્યા છે। જે પરિવારજનોમાં દુઃખ આવી પડ્યું છે, પ્રાર્થના સભાના માધ્યમથી અમે પ્રભુને પ્રાર્થના કરવા માંગીએ છીએ કે બધા જ આત્માઓને શાંતિ અને સદગતિ પ્રાપ્ત કરાવે, સાથે સાથે પરિવાર પર જે આવી પડ્યું છે એ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુ ચરણમાં પ્રાર્થના કરીએ છીએ। 12મી જૂનનો એ ગોઝારો દિવસ કે જે દિવસે ગુજરાતના મુખ્યમંત્રી, પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક હોદ્દાઓ પર પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી જેમણે ઉત્કૃષ્ટ યોગદાન આપી અને નાગરિકોની સેવામાં એમણે પૂરેપૂરી પ્રતિબદ્ધતા દાખવી એવા પૂર્વ પ્રદેશ પ્રમુખ, પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને સાથે 272 જેટલા અલગ અલગ શહેરો અને દેશોના નાગરિકો એક સાથે એ ગોઝારી વિમાન દુર્ઘટનામાં, અને સાથે આ વિમાન જ્યાં જઈને અથડાયું તે ડૉક્ટર્સનું હોસ્ટેલ, એટલે કે આ બધાને એક સાથે જે આ દુર્ઘટનાનો ભોગ બન્યા અને આ દિવંગતોના
અને પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજીના શ્રદ્ધાંજલિ એમને હૃદયાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન આજરોજ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું, જેમાં સૌ મહાનુભાવોએ વર્ષોથી જેમણે સ્વર્ગવાસી શ્રી વિજયભાઈ રૂપાણી જોડે પોતાનો કાર્યકાળ કર્યો છે, પૂર્ણ કર્યો છે, કાર્યકાળ એ દરમિયાન કામ કર્યું છે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ તેમ શ્રી વિજયભાઈ રૂપાણીજીનો પોતાના જીવનનો મોટામાં મોટો કાળખંડ ભારતીય જનતા પાર્ટીના એક સંનિષ્ઠ કાર્યકર્તા તરીકે વિવિધ પદો ઉપર હોવા છતાં પોતાને કાર્યકર્તા તરીકે ઓળખાવતા અને કાર્યકર્તાઓના હૃદયમાં જેમનું આજે પણ સ્થાન એટલું જ અકબંધ છે એવા વિજયભાઈ રૂપાણીજી સાથેના સંસ્મરણો વાગોળ્યા અને અમે સૌએ પણ અમને પણ પ્રેરણા આપી છે. ત્યારે હું એટલું જ કહીશ કે લાગણીનું જો થોડું વહન થઈ જાય તો સારું, અન્યથા થોડું સહન થઈ જાય તો સારું. વિજયભાઈ રૂપાણીજી આપ સાવ અચાનક આમ ત્યાં ચાલી ગયા કે કોઈને અત્યારે મન માનવા જ તૈયાર નથી કે આપ અમારી વચ્ચે નથી. 7 સમુદ્રની ખારસ જ્યારે ગુજરાતના સમગ્ર વિશ્વના પ્રત્યેક અસ્તિત્વના આંખોના ખૂણે આવી અને આંસુ બનીને અટકેલી હોય ત્યારે જો ઈશ્વર મને મળે ને તો મને માત્ર એક જ પૂછવું છે કે હે ઈશ્વર, આમ તો તે દીવડા આપ્યા છે અજવાળા માટે અપાર, પરંતુ શું ગુજરાતના આ જાજવલ્યમાન, આ જ્યોતિમાન દીપની તારા પણ દરબારમાં જો ખોટ હતી કે તે આમ સાવ અચાનક આ ગુજરાતના દીપકને આપની પાસે બોલાવી દીધો છે. એ ખરણ આપના જ્યારે આપની વિદાય થઈ, આપની સાથે લગભગ 275 જેટલા નાગરિકો અને આપની જ્યારે વિદાય થઈને ત્યારે સૌના મન ખૂબ જ દુઃખી છે અને એ ખરણ જેમ દોડ્યા કરે છે ને સાવ સપાટ રણ મથાળે, તેવી રીતે સૌના મન દોડ્યા કરે છે આપ સૌના સ્મરણ મથાળે. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ પ્રદેશ પ્રમુખ એવા સ્વર્ગવાસી શ્રી વિજયભાઈ રૂપાણીજી અને એમની સાથે આ ગોઝારી દુર્ઘટનામાં ભોગ બનેલા આ વિમાનના પ્રવાસીઓ તથા તે હોસ્ટેલના જે પણ ડૉક્ટર્સ મિત્રો હતા એ સૌને ઈશ્વર આપના ચરણમાં સ્થાન આપજો અને એમની આત્માને શાંતિ આપજો. મધ્ય ગુજરાતની અંદર કહી શકાય કે મને રમતગમત મંત્રી તરીકે, કલ્ચરલ મિનિસ્ટર તરીકે, યાત્રાધામના મંત્રી તરીકે એમના હાથ નીચે કામ કરવાનો મોકો મળ્યો. સ્પષ્ટ વક્તા, પોતાના સાથી મંત્રીને સપોર્ટ કરે, કાર્યકર્તાઓની વાતને ખૂબ સમજદારીપૂર્વક શાંતિથી સાંભળે, એના દુઃખમાં સાથ પુરાવે, એને ઉત્સાહ પ્રેરે એવા આ એક નેતા ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના રાજકારણમાં સ્વર્ણ અક્ષરે ઇતિહાસ એમની નોંધ લેશે કે એક એવા મુખ્યમંત્રી આવ્યા કે જે પોતાના કર્મઠતાથી, પોતાની કાર્યસિદ્ધિથી, પોતાના સંઘર્ષથી, પોતાના જીવનના બલિદાનથી આ મુખ્યમંત્રી તરીકે પદાર્પણ કર્યું હતું અને મુખ્યમંત્રી તરીકે પણ કોઈ જાતનો અભિમાન નહીં, કોઈ જાતની કોઈ ખોટી અપેક્ષાઓ નહીં અને લોકોના કામ કરવા એ ધ્યેય સાથે કામ કરતા મુખ્યમંત્રીને, આવો મુખ્યમંત્રી ફરી જલ્દી નહીં મળે ગુજરાતને એવી ખાતરી સાથે હું કહું છું. સ્પીકર હતો ત્યારે સ્પીકર તરીકેનો પ્રોટોકોલ એક મુખ્યમંત્રી તરીકે સાચવતા. એમનું ઘર હોય અને ઘરે હું એમને કહું કે સાહેબ મારી રાહ ના જોવાની હોય, અહીં કોણ જોવાનું છે તો કે ના કોઈ જુએ કે ના જુએ, હું મારું હૃદય તો જુએ છે ને. આવા પ્રોટોકોલને પણ માનનારા અને એક મુખ્યમંત્રી તરીકે કોઈ વાતને સહજતાથી સમજનારા કે 5000 મા કાર્ડ જ્યારે એ વોર્ડ નંબર 16માંથી કર્યા ત્યારે એમણે એમ કીધું કે આ જે કાર્યકર્તાઓ આ કામમાં હતા એ બધાને સ્ટેજ પર બેસાડો. મેં કીધું સાહેબ સ્ટેજ પર 75 ખુરશી મૂકવી પડશે કે 100 કેમ ના મૂકવી પડે, જે કાર્યકર્તાઓએ કામ કર્યું છે એમને મંચ પર શોભાયમાન કરો. આ રીતે આ મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચે નથી રહ્યા, એનું ભારોભાર દુઃખ છે. પ્રભુને પ્રાર્થના કરીએ છીએ અને એ વિમાનમાં અન્ય જે સહયાત્રીઓ હતા એ પણ એક સિવાયના તમામ રહ્યા નથી. ત્યારે
એમના આત્માને પણ પ્રભુ શાંતિ આપે, ચીર શાંતિ આપે. આ દુઃખ સહન કરવાની ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અને લોકોને સહન શક્તિ આપે, એમના કુટુંબને પણ સહન શક્તિ આપે એવી પ્રાર્થના. ખરેખર સાચે જ એમાં જે પ્રેમ ભાવ હતો કાર્યકર્તાથી લઈને મોટા દિગ્ગજ નેતા સાથે એ જ પ્રેમ આજે જોવા મળી રહ્યો છે. આજે એમના માટે હું તો બધા દિવસ રાજકોટ પણ ગયેલો, અમદાવાદ પણ 2 દિવસ ગયો, ગાંધીનગરમાં કાર્યાલયની અંદર પણ. તો આદરણીય વડાપ્રધાન મોદીજીથી માંડી અમિતભાઈ શાહ સાહેબ સ્મશાનની અંદર 1 કલાક બેસી રહ્યા, આખી વિધિ પતેની ત્યાં સુધી બેસી રહ્યા. તમામ નેતાઓ, કેન્દ્રીય નેતૃત્વ આખું, આદરણીય નડ્ડાજી સ્વયં આખો સમય બેઠા. એ રીતે તમામ એ પ્રકારના કાર્યકર્તા હતા કે જ્યાં જાય ત્યાં પોતાની એક છાપ છોડે, એક અનેરી છાપ છોડે. એ નિખાલસ માણસ અને હંમેશા નિખાલસ નેતા હંમેશા લોકોને લોકપ્રિય હોય છે. એ જ છાપ આજે અહીંયા જોવા મળે. અહીં આજે તમામ નેતાઓ તમે જુઓ, કોઈ એવો માણસ, અને આખામાં હાર્દ શું હતું? કાર્યકર્તા. એમનામાં કાર્યકર્તા જીવતો હતો. ગમે તેટલા પદ ભોગવ્યા હોય પણ કાર્યકર્તા જીવતો રહેવું, જીવતો રાખવો એ બહુ મોટી વાત છે. અને અભિમાન નહીં રાખવું એ પણ અત્યંત મોટી વાત છે.